સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનો દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યના 62થી 72 વર્ષની ઉંમરના પેન્શન માટે આજ તારીખ 9/7/2024ની સાંજે થઈ મોટી જાહેરાત। દરેક પેન્શન એકવાર અવશ્ય વિડીયો જોઈ લેજો મિત્રો। પેન્શનમાં મોટો વધારો ક્યારથી લાગુ થશે, કોણ મળશે આ લાભ, સંપૂર્ણ માહિતી માટે વિડીયો અંત સુધી બનાવી રહેજો અને આ વિડીયોને ચેનલને લાઇક કરી દેજો મિત્રો। આ વિડીયોને અવશ્ય રીતે લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજના વિડીયોમાં આપણે તમને કહ્યું તેમ 62થી 72 વર્ષની ઉંમરના પેન્શન ધારક માટે ખૂબ જ અગત્યની માહિતી લઈને આવ્યો છું મિત્રો। વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તમને અમારી ચેનલમાં સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક માહિતી આપણી ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। તો 8મો પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનો અને પગાર પેન્શન અને ભથ્થાઓના સમીક્ષા કરી રહ્યું છે, જેમાં ફિટમેન્ટ પરિબળ મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરશે। નિષ્ણાતોના અપેક્ષા રાખે છે 1.90થી અને 2.86 વચ્ચે રહી શકે છે મિત્રો। તો ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ અગત્યનું પરિબળ બની શકે છે પગાર અને પેન્શન માટે। તો આજે ભુવનેશ્વરમાં 8મો પગાર પંચની પરામર્શ પ્રક્રિયા ચાલુ છે। સંભવિત ફિટમેન્ટ ફેક્ટર પરિબળ પરની ચર્ચા કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યું છે। તેનું આકર્ષણ વધી રહ્યું છે। પગાર સુધારો પ્રક્રિયા આગામી દાયકા સેવારત અને નિવૃત્ત કર્મચારી પગાર પેન્શનની લાભોનું સંચાલન કેવી રીતે કરવામાં આવશે તે ફિટમેન્ટ ફેક્ટર કેન્દ્ર સ્થાને છે। તો મિત્રો તમને કહ્યું તો ફિટમેન્ટ ફેક્ટર એ પગાર પેન્શન માટે ખૂબ જ મહત્વનું પરિબળ કહી શકાય છે। ફિટમેન્ટ ફેક્ટર જેટલું વધશે તેટલું પગાર પેન્શન વધારે જોવા મળી શકે છે મિત્રો। કર્મચારી સંગઠનો, હિસ્સેદારો સંગઠન, સરકારી કર્મચારી, ખાસ કરીને જુનિયર સ્તરના હોદ્દા પરના કર્મચારીઓને મૂળ પગારમાં અર્થપૂર્ણ સુધારો જોવા મળે તે સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ ગુણક માટે દબાણ કરી રહ્યા છે। આ અંગે નિષ્ણાતો અભિપ્રાય છે કે ફિટમેન્ટ ફેક્ટર પરની અંતિમ ભલામણ સૂચના કર્મચારીઓની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ સરકારની નાણાકીય વાસ્તવિકતા અને જવાબદારી વચ્ચે સંતુલન આકાર આપવાનો છે મિત્રો। તો તમને કહ્યું તેમ જે નાના સ્તર છે, જુનિયર સ્તર છે, તેમના હોદ્દા પણ કર્મચારી મૂળ પગાર અર્થપૂર્ણ સુધારો કરવા માટે સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ ગુણક માટે દબાણ કરી રહ્યા છે મિત્રો। તો ત્યારબાદ 8મો પગાર પંચ હાલમાં સેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે। તો 8મો પગાર પંચ 7 જુલાઈ રોજ ઓડિશાના ભુવનેશ્વરમાં 2 દિવસીય પ્રાદેશિક હિસ્સામાં પરામર્શ આયોજન કર્યું હતું મિત્રો, જ્યાં તે પગાર ભથ્થા, પેન્શન, સેવાની શરતો મંતવ્ય એકત્રિત કરવા માટે કર્મચારી સંગઠન, પેન્શન અને અન્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી રહ્યું છે। પરામર્શ 9-10 જુલાઈના રોજ કોલકાતામાં ચાલુ રહેશે અને કમિશન તેનો અહેવાલ રજૂ કરતા પહેલાં આગામી મહિના વધારવાની પ્રાદેશિક બેઠકો અપેક્ષા 2027 મધ્ય સુધીમાં થવાની છે મિત્રો। ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટર ગુણક ધ્યાન કેમ આપવામાં આવે છે? તો સૌથી મોટો પ્રશ્ન રહે છે પગાર પંચ યોગ્ય ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે નક્કી કરશે? આ એક ગુણક છે જેનો ઉપયોગ મૂળભૂત પગાર સુધારો કરવા માટે થાય છે। 6થા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 1.86 હતો, જ્યારે 7મા પગાર પંચ 2.57 ફિટમેન્ટ ફેક્ટર અપનાવ્યો છે, જેના લઘુત્તમ મૂળભૂત પગાર 7,000થી વધારીને 18,000 કરવામાં આવ્યો છે। જોકે સરકાર કમિશનની રચનામાં 8 મહિના વધુ સમય પછી 8મો પગાર પંચ કોઈ પ્રસ્તાવિત આંકડો સૂચવ્યો નથી મિત્રો। તો 8મો પગાર પંચ અપેક્ષિત ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે? ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે? તો તેના વિશે વાત કરી લઈએ આપણે। તો મિત્રો બેંક બજારના સીઈઓ અધિક શેટ્ટી સમજાવે છે કે હજુ સુધી કોઈ પુષ્ટિ થયેલ ફિટમેન્ટ ફેક્ટર નથી। અંદાજ હાલમાં 2.28થી 2.86 વચ્ચે છે। જો 7મો પગાર પંચ હેઠળ 2.57 તો અંતિમ આંકડો ફુગાવો સરકારની નાણાકીય સ્થિતિ અને કર્મચારી પ્રતિનિધિઓ સાથે ચર્ચાઓ પર આધારિત રહેશે। જ્યારે આચાર્ય પરિવહન ભથ્થા જે ભથ્થાઓમાં એકંદર પગારમાં વધારો કરશે, જેમાં ઓછા ફિટમેન્ટ ફેક્ટર સંપૂર્ણપણે સરભર કરી શકતા નથી, કારણ કે તે સુધારો મૂળભૂત પગાર સાથે જોડાયેલો છે। તે અર્થમાં ફિટમેન્ટ ફેક્ટર પગાર સુધારનો પાયો રહ્યો છે, જે અન્ય ઘણા પગાર ઘટકોના મૂલ્યને પ્રભાવિત કરે છે। હાઉસ રેન્ટ એલાઉન્સ, એચઆરએ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ, પેન્શન બેનિફિટ્સ અને અન્ય સેવા સંબંધિત લાભો અને કમિશનની ભલામણો એકંદર વળતર એક પેકેજમાં નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે, ભલે તે ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીની અપેક્ષા વધુ ખરે ઉતરે નહીં। ત્યારબાદ મોહિત એલ ગોયલ એન્ડ કંપનીના માલિક સીએ મોહિત ગોયલ કહે છે કે મારું માનવું છે કે 8મો પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 1.90થી 2.10ની રેન્જમાં હોઈ શકે છે। સરકારના નાણાકીય પરિણામને જોતા 2.3થી ઉપરનું પરિબળ ઓછું સંભવિત લાગે છે। જોકે ફક્ત ફિટમેન્ટ ફેક્ટર જ એકમાત્ર માપદંડ ન હોવા જોઈએ। એચઆરએ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ અને
અન્ય લાભો જો મહત્વપૂર્ણ સુધારો સાથે હોય છે તો પ્રમાણ ઓછો પેટર્ન ફેક્ટર સ્પર્ધાત્મક એકંદર વળતર પેકેજ પરિણામ થઈ શકે છે. આ મિત્રો સરકારને તેના કાર્યબળ માટે વ્યાજબી અને વ્યવહારુ પરિણામ સુનિશ્ચિત કરે છે મિત્રો. ત્યારબાદ નિષ્ણાતો હાલમાં 8મું પગાર